એને કહ્યું કે પ્રભુ આપને શું કહીએ, મારી માએ શરીર છોડી દીધું. ભગવાન ભોળાનાથને ખૂબ ક્રોધ ચડ્યો છે. પોતાની જટા પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રએ કહ્યું, શું કાર્ય મારે કરવાનું છે? દક્ષના યજ્ઞમાં જા. દક્ષના યજ્ઞમાં આવી વીરભદ્રી દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપીને યજ્ઞમાં હોમી લીધું છે. અને એ માથા વગરનું ધડ યજ્ઞ મંડપમાં પડ્યું છે. એની રાણીઓ રુદન કરે છે. તમામ સૃષ્ટિમાં હાહાકાર થઈ ગયો. બધા દેવતાઓ ભેગા થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા. બ્રહ્મા અને વિષ્ણુ વિચાર કરે છે કે જો ભોળાનાથના ક્રોધને શાંત નહીં કરવામાં આવે તો અનર્થ થઈ જશે, સૃષ્ટિનો વિનાશ થશે. માટે ભગવાન ભોળાનાથના કૈલાસમાં જઈને બ્રહ્માને વિષ્ણુએ ખૂબ વિનંતી કરી ભગવાન ભોળાનાથને યજ્ઞસ્થળમાં લાવ્યા. યજ્ઞસ્થળમાં લાવી અને કહ્યું કે દક્ષને સજીવન કરો પ્રભુ, દક્ષને સજીવન કરો. તો વાનું માથું ક્યાં છે? માથું લાવો. તો આ તો ગોળીઓ છે ને, ગોળીઓ ઘડી વારમાં રીઝાઈ જાય, ઘડી વારમાં ખીજાઈ જાય. માથું તો વીરભદ્રે યજ્ઞમાં હોમી દીધું છે. યજ્ઞ પશુ એવા બકરાનું મસ્તક લાવી અને આ દક્ષ પ્રજાપતિને સજીવન કર્યા. દક્ષ પ્રજાપતિ જાણે ઊંઘમાંથી ઊભા થયા હોય ઊભા થયા અને ભગવાન ભોળાનાથને ખૂબ લાચાર થઈને પ્રણામ કરે છે. હું આપને ઓળખી ન શક્યો પ્રભુ, મારા અભિમાનમાં ચૂર થઈને મેં યજ્ઞ કર્યો પણ હું આપને ઓળખી ના શક્યો. ભગવાન ભોળાનાથ ત્યાંથી યજ્ઞકુંડમાં જોયું તો સતીનું શરીર અડધું બળેલું અડધું, અને એ બળેલા શરીરને ઉપાડી અને ભગવાન ભોળાનાથ નીકળી ગયા છે. ભ્રમણમાં નીકળ્યા ભોળાનાથ. હવે આ સતીના વિયોગમાં ભોળાનાથ વિરહી. વિષ્ણુ ભગવાન કહે છે કે આ શરીર લઈને ભોળાનાથ ફર્યા કરશે તો એનો ક્રોધ શાંત નહીં થાય, એનો વિરહ શાંત નહીં થાય અને સૃષ્ટિનું કલ્યાણ નહીં થાય. એટલે પોતાના ચક્ર વડે ભગવાને સતીના શરીરના 51 ટુકડા કર્યા અને ભગવાને જ્યાં જ્યાં ભ્રમણ કરી ત્યાં ત્યાં એ ટુકડા પડ્યા. 51 શક્તિપીઠો બની અને ભગવાન ભોળાનાથ વૈરાગી બનીને, આ તો એમને લીલા કરી હતી, સતી સાથેનો સંસાર એમની માત્ર લીલા હતી. એ પાછા વૈરાગી બની અને ધ્યાનમાં મસ્ત બની ગયા છે. એ હિમાલયની કંદરાઓમાં પોતાના ધ્યાનમાં બેઠા છે. એમને સમાધિ લાગી છે. અને આમ આ સતી ચરિત્ર પૂરું થયું. રુદ્ર સંહિતાનું સતી ખંડ પૂર્ણ થયું. આ આખ્યાનને જે સાંભળ્યું